મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું 11મું પ્રકરણ પરિમિતિ અને ક્ષેત્રફળ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 11.2 સુધીની ગણતરી કરી લીધેલી છે. આજે આપણે પ્રથમ 9 શીખીશું. ત્યારબાદ સ્વાધ્યાય 11.3ના શરૂઆતના દાખલા ગણીશું. તો સૌ પ્રથમ 9 શીખીએ. અત્યાર સુધી આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશે વાત કરી ગયા છે. આજે આપણે વર્તુળ અને અર્ધવર્તુળ છે એના પરિઘ વિશે વાત કરીશું. હવે વર્તુળ એટલે આપણને ખ્યાલ છે કે ગોળ આકાર છે. તો ગોળ આકારનો પરિઘ કઈ રીતે માપી શકાય? તો કે જો કોઈ પણ ગોળ આકારની વસ્તુ હોય તેનો જો પરિઘ માપવો હોય તો પરિઘ એટલે ખરેખર શું છે? તો કે પરિમિતિનો બીજો શબ્દ છે પરિઘ, જે શેના માટે વપરાય છે? વર્તુળાકાર માટે વપરાય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો વર્તુળની પરિમિતિ છે તેને શું કહેવાય? પરિઘ કહેવાય છે. કોઈ પણ વર્તુળાકાર હોય તેનો આપણે પરિઘ માપવો હોય તો કઈ રીતે માપી શકાય? તો કે એક દોરીનો ટુકડો લઈ આ વર્તુળાકાર પ્રદેશની કિનારીએ એક છેડો રાખી અને બીજા છેડો છે એ કિનારી પર ગોઠવતા જઈએ તો આપણને માપ મળશે. આ માપ છે એ માપપટ્ટી પરથી માપી લઈએ તો તે શું મળશે? તો કે તે વર્તુળાકાર પ્રદેશનો પરિઘ મળશે. હવે દર વખતે આ રીતે દોરી લઈ અને માપ માપવો તો કે એ જે શક્ય નથી. તો તેના માટે તો કે વર્તુળનો પરિઘ છે એ હંમેશા છે, આ બરાબર યાદ રાખજો, વર્તુળનો પરિઘ છે એ હંમેશા તેના વ્યાસના 3 ગણા કરતા વધુ હોય છે. તમે જુદા જુદા વર્તુળો દોરી અને આ જે વિધાન છે એની સત્યતા તમે ચકાસી શકશો કે વર્તુળનો પરિઘ છે એ હંમેશા તેના વ્યાસના 3 ગણા કરતા વધુ હોય છે. હવે વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર અચળ રહે છે. વર્તુળનો પરિઘ અને વ્યાસ આ બંનેનો જો ભાગાકાર કરીશું ને તો એ ભાગાકાર છે એ હંમેશા અચળ આવશે. આ ભાગાકાર જે છે એને ગ્રીક આલ્ફાબેટ, આપણે જેમ અંગ્રેજીમાં જેમ આલ્ફાબેટ છે ને ABCD, એ રીતે ગ્રીક આલ્ફાબેટમાં આ રીતે એને પાઈ, શું મચાય છે, અને પાઈ વડે દર્શાવાય છે. આ જે પાઈની કિંમત છે એ 22/7 અથવા દશાંશમાં લઈએ તો 3.14 છે. આપણે પણ શું કરીશું? જો દાખલામાં 3.14 ન આપેલું હોય તો દરેક વખતે આપણે 22/7 લેશું. એટલે કે વર્તુળનો પરિઘ છે તો કે હવે એનું સૂત્ર તરીકે દર્શાવવું હોય તો કે આપણે લઈએ કે વર્તુળનો પરિઘ છે એને કેપિટલ C વડે દર્શાવીએ. હવે શા માટે કેપિટલ C? તો કે જે પરિઘ છે એને અંગ્રેજીમાં સર્કમફેરન્સ કહેવાય છે, એના પરથી C. વ્યાસ છે એને અંગ્રેજીમાં ડાયામીટર કહેવાય છે, એટલે કે D. એટલે કે જો વર્તુળના પરિઘને C તરીકે લઈએ અને વ્યાસ છે એને D તરીકે લઈએ તો વર્તુળનો પરિઘ મેળવવાનું સૂત્ર છે એ કઈ રીતે મળશે? તો કે વર્તુળનો પરિઘ C બરાબર પાઈ ગુણ્યા D. એ જ રીતે જો અર્ધવર્તુળ હોય તો અર્ધવર્તુળ માટે શું થશે? તો કે પરિઘ છે અડધો થશે વત્તા, અહીં વત્તા છે, શું આવશે? પાઈ D વત્તા શું મળશે? તો કે વત્તા D થશે. અર્ધવર્તુળનો પરિઘ માટેનું સૂત્ર શું થશે? તો કે 1/2 પાઈ D. જો આ આખા વર્તુળનો પરિઘ છે એનું અડધું એટલે કે 1/2 પાઈ D વત્તા D. D શું છે? વ્યાસ છે. હવે એ જ રીતે છે આપણને ખ્યાલ છે કે વર્તુળનો વ્યાસ છે એ હંમેશા ત્રિજ્યા કરતા બમણો હોય છે.
વ્યાસને આપણે શું કીધેલું છે? ડી, ડાયામીટર પરથી. ત્રિજ્યાને આર કહીએ. આર શા માટે? તો કે રેડિયસ, આર એ ડીઆઈયુએસ, રેડિયસ ઉપરથી આર, તો કોઈ ડી બરાબર 2r અથવા તો આર બરાબર ડી ના છેદમાં 2. એટલે કે વર્તુળનો પરિઘ સી બરાબર 2πr. એ જ રીતે અર્ધવર્તુળનો પરિઘ લઈશું તો શું મળશે? તો કે πr વત્તા ડી થશે. અહીં પણ ડી છે એ રહી ગયેલો છે, ડી અહીં વ્યાસ છે ઉમેરવાનો. તો કે આ જે સૂત્રો છે, આ સૂત્ર પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ જે ચોથું, πr વત્તા ડી. ડી થોડોક વ્યવસ્થિત કરીએ આપણે એને. શું છે? ડી છે. આ ચારે ચાર સૂત્રો છે. સૂત્રો આપણે કઈ રીતે યાદ રાખવાના? તો કે આપણે એટલી પ્રેક્ટિસ કરીશું કે સૂત્ર છે એ ઓટોમેટિક છે યાદ રહી જાય. આ વાત થઈ વર્તુળ તેમજ અર્ધવર્તુળના પરિઘની. હવે જોઈએ વર્તુળ તેમજ અર્ધવર્તુળના ક્ષેત્રફળ વિશે. ક્ષેત્રફળ એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ સમતલ સપાટી પર આપેલી આકૃતિએ રોકેલી સપાટી છે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. જેની વ્યાખ્યા છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે. તે તમે ન જોયા હોય તો આ તમારી પોતાની ચેનલ મેથ સાયન્સ કોર્નરમાં પ્લેલિસ્ટમાં છે, એ તમને મળી જશે. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું? જો આપણે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો કે પાયો ગુણ્યા ઊંચાઈ અથવા તો આધાર ગુણ્યા ઊંચાઈ, એના અડધું. સમબાજુ ચતુષ્કોણનું, સમાંતર બાજુ ચતુષ્કોણનું તો કે આધાર ગુણ્યા ઊંચાઈ. એ જ રીતે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું મળશે? તો કે પરિઘનું અડધું ગુણ્યા ત્રિજ્યા. હવે વર્તુળનો પરિઘ એટલે શું? શું મળે આપણને? તો કે 1/2 2πr. પરિઘ શું છે? તો કે 2 ગુણ્યા પાય ગુણ્યા r. અહીં આ 2 અને 2 છે એ બંને છે એ ઉડી જશે. આ 2 અને 2 ઉડી જશે. r ગુણ્યા r શું મળશે આપણને? r વર્ગ. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું મળશે? πr વર્ગ. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અડધું જ થયું તો શું મળશે આપણને? તો કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 πr વર્ગ. આખા વર્તુળના ક્ષેત્રફળનું શું થશે? અડધું. અહીં આપણે વ્યાસ કે ત્રિજ્યા ઉમેરવી પડશે નહીં. શા માટે? તો કે ક્ષેત્રફળ લીધું છે. પરિઘમાં આપણને વ્યાસ છે ઉમેરવો પડશે. આ છે અગાઉ 4 સૂત્રો અને આ 2 સૂત્રો, 6 સૂત્રો છે એ આપણે આ આખા સ્વાધ્યાયમાં ઉપયોગમાં લેવાના છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.3 ના શરૂઆતના દાખલાઓ. શરૂ કરીએ આપણે પ્રશ્ન 1 થી. પ્રશ્ન 1 માં શું આપેલું છે? કે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. જો હવે આ જે ક્ષેત્રફળના દાખલા છે ને વર્તુળના, ત્યારે આ પાયની કિંમત જો આપેલી હોય, લગભગ મોટા ભાગના દાખલામાં તો પાયની કિંમત શું લેવાની છે આપણને આપેલું હશે કે 22/7 લેવાનું છે કે 3.14 લેવાનું છે. જો કંઈ ન આપેલું હોય ને તો આપણે 22/7 જ લેવાના છે. અહીં આપેલા છે એટલે કે 22/7 જ લેશું આપણે. હવે વર્તુળના પરિઘનું સૂત્ર તો કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. પાયની કિંમત 22/7. r કેટલા આપ્યા છે આપણને? 14 આપેલા છે. હવે અહીં પ્રથમ આપણે ગુણાકાર નહીં કરીએ પણ શું કરીશું? આપણે છેદ ઉડાડીશું. 7 2 14. હજુ પણ ગુણાકાર નહીં કરીએ. અહીં 2 છે, અહીં 2 છે. આ જે 22 છે એને આપણે 11/2 તરીકે આપણે લખી શકીએ. જો આ બધી ગણતરી છે એ મૌખિક કરવાની છે. 2 4 2 8. 8 ગુણ્યા 11 એટલે શું મળશે આપણને? 88. 8 ગુણ્યા 11 એટલે શું મળે આપણને? 88 સેન્ટીમીટર. જો પરિઘમાં હંમેશા ખાલી એકમ જ છે એ સૂત્રમાં જવાબમાં ફક્ત એકમ આવશે. જ્યારે ક્ષેત્રફળમાં શું આવશે? જે પણ એકમ હશે તેનો વર્ગ આવશે. બીજો જોઈએ આપણે
28 સેન્ટીમીટર. ફરીથી વર્તુળના પરિઘનું સૂત્ર, તો કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r, એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા r એટલે 28. હવે અહીં તો કે 7 4 28, આ 4 અને 2, 4 2 8, 8 ને 2 16, 16 ગુણ્યા 11 થશે. હવે તમને એવું વિચાર થશે કે શા માટે હું 11 લઉં છું? તો કે જો 11 વડે ગુણાકાર કરવો છે એનો એક આખો વિડીયો છે, એ સ્પીડ મેથ નામના પ્લેલિસ્ટમાં આપેલો છે. આ ગુણાકાર કઈ રીતે કરવાનો અહીં બાજુમાં બતાવું છું કે 16 ગુણ્યા 11 આપણે કરવાના છે. હવે 11 શા માટે? તો કે 11 થી ગુણાકાર એકદમ સરળ છે. પ્રથમ આ 6 ને નીચે લઈ આવીએ આપણે, આ બંનેનો સરવાળો 6 ને 1 7, અને આ 1 છે એને નીચે લઈ આવીએ એટલે કે 1 7 6, 176 સેન્ટીમીટર થશે. એટલે કે આ ગુણાકાર છે એકદમ સરળ થઈ જાય. એટલે કે આપણે જ્યારે પણ 22/7 હશે ને ત્યારે આપણે એને 11 ગુણ્યા 2/7 તરીકે આપણે લેશું. એટલે કે આપણી ગણતરીઓ ઘણી બધી સહેલી થઈ જાય. હવે જોઈએ ત્રીજો C, 21 સેન્ટીમીટર. સૂત્ર, તો કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r. પાઈની કિંમત આપેલી છે 22/7, r આપેલું છે 21, એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21, 7 3 21, આ 3 ને 2 6, 6 2 12 ગુણ્યા 11, 12 ગુણ્યા 11 એટલે 132. આપણે ફટાફટ છે એ દાખલાનો જવાબ છે કરી શકીશું. શા માટે? તો કે આપણે 11 ના સ્વરૂપમાં ફેરવ્યા છે એટલે. અહીં પણ જો તમે બરાબર ચેક કરી શકશો, જો અહીં 2 ના 2 એમને લખ્યા છે નીચે, આ બંનેનો સરવાળો 3 અને 1 છે સીધા અહીં લખેલા છે. પછીનો જોઈએ 11 વડે ગુણાકાર છે, દરેકે દરેક જ્યાં જ્યાં ક્ષેત્રફળ આવશે ત્યાં 22/7 ને હું હંમેશા 2 ગુણ્યા 11/7 તરીકે જ લઈશું. આ થયો પ્રશ્ન પહેલો. હવે જોઈએ પ્રશ્ન બીજો. નીચે વર્તુળના છે એક ક્ષેત્રફળ શોધવાના છે. આપણને ત્રિજ્યાઓ આપેલી છે. આપણને જે ત્રિજ્યા આપેલી છે તેનો એકમ છે મહત્વનો છે, કેમ કે છેલ્લા જવાબમાં આપણે એકમ લખવાનો છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે પાઈ r વર્ગ. હવે જ્યારે વર્ગ હશે ને ત્યારે શું કરવાનું? તો કે જે ત્રિજ્યા છે એનો 2 વખત ગુણાકાર, એટલે કે 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14. જો અહીં 7 2 14, 14 2 28, 28 2 56, આપણે 56 અહીં બાજુમાં લખી નાખીએ 56, અને 56 નો 11 સાથે ગુણાકાર કરીશું તો 6 ના 6 એમને એમ લખીશું આપણે. 6 ને 5 11 નો 1 વધી 1 છે ઉપર મૂકી દઈશું આપણે, અને 5 ને 1 6, એટલે આ આપણો થશે જવાબ થશે. એટલે કે 22 ગુણ્યા 7 ગુણ્યા 14 એટલે 11 ગુણ્યા 56 એટલે કે 616 મિલીમીટર વર્ગ છે જવાબ તરીકે આવશે. બીજો જોઈએ આપણે વ્યાસ આપેલો છે. જો પ્રથમમાં આપણને ત્રિજ્યા આપેલી હતી, બીજામાં ચોખવટ કરેલી છે કે વ્યાસ છે, એટલે કે વ્યાસને પ્રથમ કેમાં ફેરવવું પડશે? આપણે ત્રિજ્યામાં. એટલે કે ત્રિજ્યા બરાબર d/2 એટલે 49/2. અહીં આપણે સાદું રૂપ નહીં આપીએ પણ 49/2 છે આપણે એમને એમ રાખીશું. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r વર્ગ, એટલે કે 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2. હવે 7 ના ઘડિયામાં 49 આવે છે, 7 7 49, 2 ના ઘડિયામાં 22 આવે છે, એટલે અહીં શું વધશે? 11. એટલે કે આપણી પાસે હવે વધ્યું શું? તો કે 11 ગુણ્યા 7 ગુણ્યા 49/2. હજુ અહીં આપણે ભાગાકાર નહીં કરીએ, આપણે 49 ગુણ્યા 7 છે એનો ગુણાકાર કરી નાખીએ આપણે. હવે 49 શું છે? તો કે 7 નો વર્ગ છે, એટલે કે 49 ગુણ્યા 7 એટલે 7 નો ઘન થશે 343, એટલે કે 11 ગુણ્યા 343 ભાગ્યા 2. હવે જો અત્યાર સુધી આપણે 11 સાથે ગુણાકાર ફક્ત 2 આંકડાની રકમ સાથે કરતા હતા. અહીં આપણે 56 નો કરેલો હતો. અહીં 343 નો કરવા માટે પણ એ જ કરશું.
343 નો એકમનો અંક 3, આ બંનેનો સરવાળો 4 અને 3 7, પછી આ બંનેનો સરવાળો 4 અને 3 7, અને આપણે 100 નો અંક 3773 ભાગ્યા 2, એટલે કે 3773 ભાગ્યા 2. હવે ભાગાકાર કરવો છે આપણે. 2 વડે ભાગાકાર કરીશું તો કે 2 1 2. જો આ ભાગાકાર અહીં જ આપણે બાજુમાં નથી કરવો. 2 1 2 વધશે 1 17 17, એટલે કે 8 2 16. હજી એક વધશે 17, એટલે 8 2 16. અહીં હજી એક વધશે 13, 6 2 12, વધશે 1, એટલે કે 5 2 10, એટલે કે 1886.5 છે એ જવાબ તરીકે મળશે. એકમ લખવો ભૂલાય નહીં. અહીં મીટર આપેલું છે એટલે મીટરનો વર્ગ થશે. હવે જોઈએ ત્રીજો દાખલો. 5 સેન્ટીમીટર. અહીં કંઈ આપેલું નથી એટલે ત્રિજ્યા જ લઈશું આપણે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r વર્ગ, પાય 22/7 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 25, 25 2 50, 50 ગુણ્યા 11 એટલે 550 સેન્ટીમીટર વર્ગ છે આપણો જવાબ છે મળશે આપણને. 550/7 સેન્ટીમીટર, કેમ કે 7 વડે 55 નો ભાગાકાર થઈ શકશે નહીં. થશે તો આપણે પોઈન્ટમાં મળશે, પરંતુ આપણે જવાબ અહીં સુધી રાખીશું. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. શું આપેલું છે આપણને? તો કે એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. તો આપણે તેની ત્રિજ્યા શોધવાની છે. એ સિવાય બીજું શું છે? તો કે તેનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. વળી આપણને કીધેલું છે કે પાયની કિંમત 22/7 લેવાની છે. એટલે અહીં આપણે પ્રથમ પરિઘના સૂત્રની મદદથી ત્રિજ્યા શોધીશું. ત્રિજ્યા મળી ગયા બાદ ક્ષેત્રફળ શોધીશું. એટલે કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાય r. પરિઘ આપેલો છે 154, પાયની કિંમત 22/7, r તો આપણે શોધવાનું છે. હવે અહીં આપણે r ની કિંમત જોઈએ છે, એટલે કે 2, 22 અને 7 આ ત્રણેય છે એને આપણે બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. તો અહીં જે જમણી બાજુ જે ગુણાકારમાં છે એ ડાબી બાજુ ભાગાકારમાં જશે, અને જે ભાગાકારમાં છે તે શેમાં જશે? ગુણાકારમાં. એટલે કે 154 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 11. હવે અહીં આપણે સાદુરૂપ આપીએ તો શું મળે આપણને? તો કે 7 ગુણ્યા 7/2. હવે જો અહીં 22 છે, 22 ગુણ્યા 7, 22 ગુણ્યા 7 શું મળશે આપણને? 154. જો અહીં ગુણાકાર કરી જોઈએ. 7 2 14 નો ચોગડો વધી પડી 1, 7 2 14 ને 1 15, એટલે કે 154 શું મળશે? અહીં 7 મળશે. 154 ગુણ્યા 22, એટલે કે અહીં ઉપર નીચે છે એ 22 છે, એ સોરી આ જે 22 છે એ ઉડી જશે, અને અહીં શું વધશે? 7 વધશે. 7 7 49, 49/2 છે આપણે ત્રિજ્યા મળશે આપણને. જો આવો જ દાખલો હમણાં જ થોડી વાર પહેલા જ આપણે કર્યો છે. શું જવાબ આવશે? તો કે અહીં પણ જવાબ એ જ આવશે 1886.5. પણ આપણે દાખલો ગણીએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r વર્ગ, એટલે કે 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2, એટલે કે અહીં 7 7 49, 2 એટલે અહીં વધશે શું? 11. 49 ગુણ્યા 7 એટલે કે 343. 343 ગુણ્યા 11 કરીશું તો આપણને શું મળશે? 3773 છેદમાં 2 ભાગાકાર કરીશું તો 1886.5 મીટર વર્ગ છે આપણને જવાબ મળશે. એટલે કે આ કાગળની ત્રિજ્યા 49/2 મીટર, અને ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 1886.5 મીટર વર્ગ છે આપણને ક્ષેત્રફળ મળ્યું. આ થયો દાખલો ત્રીજો. હવે જોઈએ ચોથો. શું આપેલું છે? તો કે એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે.
જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. બીજું આપેલું છે કે દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો આપણે જેટલું પણ દોરડું જોઈતું હોય તેની કિંમત શું થશે તે આપણે શોધવાનું છે. એટલે અહીં પ્રથમ તો આપણે વ્યાસ આપેલો છે, વ્યાસને ત્રિજ્યામાં ફેરવીશું. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 21/2. આપણે 21/2 એમને રાખીશું. 10.5 આપણે લખીશું નહીં. શા માટે નહીં લખીએ? તો આપણી ગણતરી છે એ પોઈન્ટ વાળા દાખલામાં થોડીક અઘરી થઈ જાય, એટલે આપણે એમને રાખીશું અપૂર્ણાંક સ્વરૂપે. હવે વર્તુળનો પરિઘ બરાબર 2 પાયા એટલે કે 2 × 22 * 21/2. હવે અહીં તો કે 7 3 21 2 × 11 22 એટલે 11 × 6 એટલે શું મળશે આપણને? 66 સેન્ટીમીટર આપણને પરિઘ મળશે. 66 સેન્ટીમીટર નહીં પરંતુ મીટર છે, પરિઘ મળશે. હવે આ 66 મીટરમાં તો આપણે બાગને એક જ વખત ફરતે ચક્કર મારી શકીશું. આપણે કેટલી વખત ફેરવવાનું છે? 2 વખત. એટલે કે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માટે કેટલું અંતર થશે? તો કે 2 × 66 બરાબર 132. 6 2 12 120 અને 6 2 12 120 + 12 132 મીટર. હવે 1 મીટર દોરડાની કિંમત કેટલી થાય? તો કે 4 રૂપિયા. તો 132 મીટર દોરડાની કિંમત કેટલી થશે? તો કે 132 × 4. હવે 13 ચોકુ 52 એટલે 520 અને 4 2 8 એટલે 528 રૂપિયા. એટલે કે આ જે છે એ દોરડું છે તો કે કેટલું જોશે આપણને? કુલ 528 રૂપિયાનું દોરડું છે આપણને જોઈશે. આ થયો પ્રશ્ન ચોથો. હવે જોઈએ પ્રશ્ન 5મો. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. જો આને આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપણે આ રીતના એક વર્તુળાકાર કાગળ છે. આ રીતે 2 વર્તુળો છે. એક છે આ બહારનું છે 4 સેન્ટીમીટર છે અને અંદરનું છે 3 સેન્ટીમીટર છે. અંદરનું છે કેટલું છે? આ 3. આટલો ભાગ આપણે કાઢી લઈએ તો આજે આવી જે ગોળ પટ્ટી વધે એનું ક્ષેત્રફળ છે એ આપણે શોધવાનું છે. તો શું કરીશું? ચાલો કરીએ આપણે. તો કે વર્તુળની ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા આપણે શું લઈએ? કેપિટલ R લઈએ. કેટલી? 4 સેન્ટીમીટર. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી લઈએ આપણે? 3 સેન્ટીમીટર. એને સ્મોલ r કહીએ. કેટલી? 3 સેન્ટીમીટર. હવે જો અહીં આપણે શું કરીશું? તો કે આ મોટા વર્તુળની ત્રિજ્યામાંથી જો નાના વર્તુળની ત્રિજ્યા બાદ કરી નાખીએ તો આપણને વધેલા ભાગનું ક્ષેત્રફળ છે આસાનીથી મળશે. એ જ આપણે સૂત્ર તરીકે મૂકીએ કે વધેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. પાઈ બંનેમાં છે સામાન્ય લઈએ. કેપિટલ R વર્ગ ઓછા સ્મોલ r વર્ગ. કેપિટલ R શું છે? તો કે 4 એટલે 4 નો વર્ગ ઓછા 3 નો વર્ગ. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. 16 માંથી 9 જાય તો શું મળશે આપણને? 7 મળશે. પાઈની કિંમત 3.14 છે. એટલે કે 300 × 7 કેટલા મળશે? જો અહીં આ ગુણાકાર છે ને આપણે જે કાગળ પેનથી લઈએ એ રીતે અહીં જ કરી શકીશું. 300 × 7 210, 10 × 7 70 અને 4 × 7 28 એટલે કે 21.98 સેન્ટીમીટર વર્ગ છે આપણને ક્ષેત્રફળ મળશે. જો આ ગુણાકાર કઈ રીતે કર્યો ફરીથી જોઈએ. 314 આપણે પોઈન્ટ મૂકી ભૂલી જઈએ, આપણે છે જ નહીં. 300 × 7 210, 7 3 21 પાછળ એક શૂન્ય મૂકી દઈએ. 10 × 7 70 અને 7 4 28. 8 28 છે એ 28 છે એને અહીં લખીએ આપણે કે 28. 8
જો અહીં એક ભૂલ કરેલી છે, અહીં 314 ગુણ્યા 7 એટલે કે અહીં એક શૂન્ય હજી આવશે, અહીં શૂન્ય હજી એક આવશે. જો 210 7 3 21 210 10 3 તો કે 70 અને 7 4 28 8 ના 8 7 ને 2 9 21.98 પોઈન્ટ પછી બે આંકડા, અહીં પોઈન્ટ પછી બે આંકડા એટલે 21.98 સેન્ટીમીટર વર્ગ છે આપણો જવાબ મળશે. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન 6 જોઈએ. હવે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના છે એ લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસની કિંમત ₹15 હોય તો તેની કિંમત પણ શોધવાની છે. હવે જો કિનારી પર લેસ મૂકવાનો છે એટલે શું શોધવું પડશે? આપણે પરિઘ શોધવો પડશે. એટલે કે ટેબલ ક્લોથની ત્રિજ્યા કેટલી આપેલી છે? તો કે ત્રિજ્યા નથી આપેલી, આપણને વ્યાસ આપેલો છે. એટલે વ્યાસ પરથી ત્રિજ્યા શોધીશું. વ્યાસ છે 1.5 ભાગ્યા 2 એટલે કે આપણે આમ નામ રાખીશું, આપણે એમાં કંઈ પણ ફેરફાર નહીં કરીએ. 1.5 ભાગ્યા 2 એટલે કે આપણને છેદ ઉડાડવા છે એકદમ સહેલા પડે. હવે ટેબલ ક્લોથનો પરિઘ બરાબર 2 પાય r, પાયની કિંમત 3.14 આપેલી છે. 1.5 ભાગ્યા 2, જો અહીં આ જે 2 છે એને આ 3.14 પણ ભાગ આપણે ઉડાડી શકીશું અને 2 વડે પણ આપણે કોઈ પણ સાથે ભાગ છે ઉડાડી શકીશું. એટલે કે હવે 3.14 અથવા તો 3.14 ગુણ્યા 1. હવે જો અહીં ગુણાકાર તો કે 3140, 314 ને 1 સાથે ગુણીશું તો 314 ગુણ્યા 1, 314 ગુણ્યા 5, 14 5 70, 5 3 15 એટલે કે આપણને જવાબ શું મળશે? 4.71 મીટર છે જવાબ છે મળશે. હવે આ આટલા મીટર છે લેસ જોઈશે. હવે 1 મીટરની કિંમત કેટલી આપેલી છે? ₹15. તો 4.71 મીટરની કિંમત કેટલી થશે? તો કે 15 ગુણ્યા 4.71. અહીં 15 ચોખ્ખું 60, 15 7 105 અને 15 1 15 એટલે ₹70.65 છે ખર્ચ થશે. એટલે કે જરૂરી લેસની લંબાઈ કેટલી? 4.71 મીટર અને ખર્ચ કેટલો થશે? ₹70.65 છે ખર્ચ થશે. હવે જોઈએ 7મો દાખલો. જો આના માટેના અર્ધવર્તુળાકાર આકૃતિની પરિઘ શોધવાનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા છે. શું મળશે અહીં? તો કે આપણને વ્યાસ આપેલો છે એટલે વ્યાસ પરથી જ છે સીધી આપણે એની પરિમિતિ શોધી શકીશું. ત્રિજ્યા બરાબર તો કે વ્યાસ ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2 એટલે 5. હવે આકૃતિની પરિમિતિ શું થશે? તો કે અર્ધવર્તુળની પરિમિતિ તો કે પાય r. હવે અર્ધવર્તુળમાં કેટલું લીધું આપણે? તો કે અહીં આ છેડેથી લઈ અને આ છેડા સુધી લીધું, પરંતુ આ વચ્ચેનો ભાગ છે એ શું છે ખરેખર? તો કે વ્યાસ છે. એ આપણે ઉમેરવો પડે તો જ આપણને આ આખી આકૃતિ છે તેની પરિમિતિ મળે. એટલે કે આ રીતની આકૃતિ હશે ત્યારે સૂત્ર શું મળશે? પાય r વત્તા વ્યાસ. એટલે કે પાયની કિંમત આપણને કીધેલું નથી એટલે આપણે 22/7 જ લેશું. 22/7 ગુણ્યા 5 વત્તા વ્યાસ છે 10 એટલે કે 22 ગુણ્યા 5 110 ના છેદમાં 7 વત્તા 10. અહીં છેદનો લસા શું મળે? તો કે 7. એટલે કે 10 ને છે એ 7 વડે આપણે ગુણવા પડશે. એટલે કે 110 વત્તા 70 ના છેદમાં 7 એટલે કે 180/7. 7 1 7, 7 2 14, 7 3 21 એટલે કે 7 2 14, 4 વધ્યા એટલે 40 થશે ને? અહીં 4 વધ્યા એટલે શું થશે? 40. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42 એટલે 5 ભાગ આવશે. 7 5 35 એટલે કે અહીં શું આવશે? 5. પછી પણ આપણે દાખલો પૂરો કરવાનો છે એટલે અહીં પોઈન્ટ મૂકી અને શૂન્ય મૂકતા જશું એટલે કે આપણને પોઈન્ટ પછીનો જવાબ પણ આપણને મળી જશે. એટલે શું મળે આપણને?
જવાબ શું મળશે? 25.71 સેન્ટીમીટર છે આપણને પરિમિતિ મળશે. એટલે કે આપેલી આકૃતિની પરિમિતિ કેટલી? તો કે 25.71 સેન્ટીમીટર. હવે જોઈએ 8મો દાખલો. જો પોલિશ કરવાનો દર 15 પ્રતિ મીટર હોય, જો અહીં આને પર પણ વાંચી શકાશે અને પ્રતિ પણ વાંચી શકાશે, તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધવાનો છે. હવે જો ઉપલી આખી સપાટી લેવાની છે એટલે આપણે ક્ષેત્રફળ શોધવું પડે. ક્ષેત્રફળ શોધવા માટે વ્યાસ પરથી પ્રથમ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 1.6 ભાગ્યા 2 એટલે 0.8 મીટર. હવે ક્ષેત્રફળ શું મળશે આપણને? પાઈ r વર્ગ. પાઈની કિંમત આપણને 3.14 આપી દીધેલી છે. r આપણે શોધેલો છે, શું મળ્યો? 0.8 એટલે કે 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8. હવે 0.8 ગુણ્યા 0.8 88 64 અથવા તો 8 નો વર્ગ 64 થાય. હવે આ બંનેમાં એક એક પોઈન્ટ છે એટલે આપણા જવાબમાં પણ પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. એટલે 3.14 ગુણ્યા 0.64 ગુણાકાર કરીશું તો જવાબ શું મળશે? 2.0096 મીટર વર્ગ. આ તો આપણને મળ્યું શું? ક્ષેત્રફળ મળ્યું. આપણને તો ખર્ચ શોધવાનો છે. ખર્ચમાં શું આપેલું છે? તો કે 15 મીટર હોય, 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ કેટલો? તો કે 15 રૂપિયા. તો આપણને કેટલું ક્ષેત્રફળ મળ્યું? તો કે 2.0096 આપણને ક્ષેત્રફળ મળ્યું. તો તેનો ખર્ચ તો કે 2.0096 ને 15 વડે ગુણીશું. હવે 15 2 30 અને 15 ગુણ્યા 96 એટલે કે આપણને મળશે 30 રૂપિયા 30.14 30 રૂપિયા 14 પૈસા છે કુલ ખર્ચ થશે. એટલે કે આ જે ટેબલ છે એની ઉપલી સપાટીને પોલિશ કરવાનો ખર્ચ કેટલો મળશે આપણને? 30 રૂપિયા 14 પૈસા. આ સાથે આ ભાગ છે એ આપણે અહીં પૂરો કરીએ છીએ. હવે પછીના ભાગમાં આ સ્વાધ્યાય 11.3 ના બાકીના દાખલાઓ છે એ આપણે કરીશું. ત્યાં સુધી આ 8 દાખલાઓ છે તમારે ફરીથી તમારી નોટબુકમાં એકવાર ગણવાના છે. જ્યાં પણ ક્યાંય મુશ્કેલી પડે ત્યાં મને કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ છે એમાં જે પ્રશ્ન પૂછશો એનો જવાબ છે એ વહેલો મેળો પણ તમને હું આપીશ. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ના થાય ત્યાં સુધી આવજો દોસ્તો.